મહેન્દ્ર સિંહ રાજપૂત અગ્રણી હિન્દુ સંગઠન। આજે અમે વાસ્તાના ઉનાઈ ધામ પવિત્ર ધામે અમે ભેગા થયેલા છે અને અમારા જે કાર્યકર્તા છે એ અનશન પર બેઠા છે। અનશન પર બેવાનો એક જ અમારો મકસદ છે કે ઉનાઈ ધામ પવિત્ર ધામ એક અમારું રામ પરિવારનું મંદિર છે। એ હિન્દુસ્તાન એક પહેલું મંદિર છે કે એને મુચાળા રામ કહેવાય। અમે 7 મહિના પહેલાં આ વિષય પર અનશન પર બેઠા હતા ત્યારે પ્રશાસન દ્વારા મૌખિક કહેવામાં આવેલું છે કે 3 મહિનામાં જો મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ નહીં થાય તો તમે પાછા અનશન પર બેસી શકો। આજે જ્યારે મારે કાર્યકર્તા કાલે પરમિશન મને નહીં આપેલી તો બી કાર્યકર્તા અહીંયા પર રામધૂન પર પહેલા છે। મારે પ્રશાસન એટલું જ કહેવાનું છે ને સરકારને બી જે રામના નામ પર સત્તા પર આવ્યો ને તો રામનો જો માન રાખો। આજ 3 વર્ષ પહેલાં અહીંયા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયેલા। તમે કમસેકમ ભૂપેન્દ્રભાઈ તો માન રાખો ને। તમારે 1 કરોડ 78 લાખ રૂપિયા સરકાર દ્વારા આવંટિત કરવામાં આવેલા મંદિર માટે આવેલા છે। એ પૈસા ક્યાં ગયા? બીજું કે જો તમારા પૈસા નહીં હોય તો હિન્દુ સરકાર હિન્દુ જનતાને કહો હિન્દુ પબ્લિક અમે બધું કરવા તૈયાર છે। મંદિર બી નવું બનાવીશ, ભવ્ય મંદિર બનાવીશ, લેકિન અમારે સાથે ખિલવાડ ન કરો, અમારી ભાવનાઓને સાથે ખિલવાડ ન કરો। આવતા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થવાનું, આ જો મંદિરની ખંડરિત હાલત જોઈને લોકોની લાગણી દુભાય એવું પ્રશાસન કામ ન કરે। શ્રાવણ મહિનો પહેલાં કંઈ ને કંઈ કામ શરૂઆત કરે નહીં તો લોકોની લાગણી દુભાવે, એનું પરિણામ ખોટું આવશે।